વડોદરા શહેરના મકરપુરા મારુતિ કટારિયા શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરા શહેરના મકરપુરામાં મારુતિ કટારિયા શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું કે આગ વહેલી સવારે લાગી હતી। શોરૂમમાં રહેતા કર્મચારીઓએ શોરૂમના માલિકને ફોન કરતા તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકરપુરા ફાયર સ્ટેશન, પાણીગેટ ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશન, ગાજરાવાડી ફાયર સ્ટેશનના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 4 ફાયર સ્ટેશનના લાશ્કરો, ફાયર ઓફિસર તથા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ લાગવાની ઘટના બનતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા। 5 કલાક થઈ ગયા પરંતુ હજુ આગ પર નિયંત્રણ નથી આવ્યું। આગ કાબુ મેળવવાના હાલ પ્રયાસ ચાલુ છે। કયા કારણોસર આગ લાગી તે હજુ અકબંધ છે। મારુતિ કટારિયા શોરૂમમાં આગ લાગતા મોટું નુકસાન થવા પામ્યું છે। ફાયર બ્રિગેડની લગભગ 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવ્યો હતો।